વાવથરા જિલ્લાના સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારના ભરડવા ગામ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા સિવિક એક્શન પ્રોગ્રામ અંતર્ગત રમતગમતની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરહદી વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસે તેમજ બાળકો શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે તે હતો। દેશની સરહદોની અવિરત રખેવાળી સાથે સાથે બીએસએફ દ્વારા લોક ઉપયોગી અને સમાજહિતના અનેક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે। મેડિકલ કેમ્પ, કેમલ સફારી, વ્યસન મુક્તિ અંગેના જાગૃતિ કાર્યક્રમો ઉપરાંત સરહદી વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે રમતગમતના સાધનોનું વિતરણ કરી તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે। સુઈગામ તાલુકાના રણની કાંઠે આવેલા સરહદી ભરડવા ગામમાં સોમવારે 137 બટાલિયન બીએસએફ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। આ દરમિયાન ભરડવા, રડોસણ અને મેઘપુરા ગામની કુલ 6 શાળાઓમાં રૂપિયા 2 લાખથી વધુ કિંમતના વિવિધ રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન સહિતની સામગ્રી વિદ્યાર્થીઓને આપવામાં આવી, જેથી બાળકો નિયમિત રીતે રમતગમતમાં ભાગ લઈ શકે। બીએસએફના અધિકારીઓએ જણાવ્યું હતું કે રમતગમત દ્વારા બાળકોમાં શિસ્ત, ટીમ ભાવના, આત્મવિશ્વાસ તેમજ સ્વસ્થ જીવનશૈલી વિકસે છે। સરહદી વિસ્તારના બાળકોને પણ સમાન તકો મળે તે માટે બીએસએફ સતત પ્રયાસશીલ છે અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે 137 બટાલિયન બીએસએફના કમાન્ડર સુખબીર ધાંગડ, ડેપ્યુટી કમાન્ડર રાહુલ રાણા સાથે બીએસએફના જવાનો હાજર રહ્યા હતા। સાથે સાથે ભરડવા ગામના સરપંચ શ્રીમતી કૃષ્ણાબેન રાજપૂત, રડોસણ ગામના સરપંચ સિદ્ધરાજસિંહ ચૌહાણ, સમાજના આગેવાનો રામસિંહભાઈ રાજપૂત, કરમણભાઈ પટેલ, બાવભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમથી સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। આજ રોજ બીએસએફ 137 બટાલિયન દ્વારા ભરડવા હાઈસ્કૂલ, ભરડવા ગામની અંદર 3 આવેલી એક સેન્ટર શાળા અને 2 પ્રાથમિક શાળા તથા ભરડવા આજુબાજુ આવેલી મેઘપુરા અને રડોસણની પ્રાથમિક શાળાના જે ખેલદિલીની અંદર ભાગ લે એ 20 વિદ્યાર્થીઓ તથા 2 શિક્ષકો મારી શાળાની અંદર બીએસએફ 137 બટાલિયન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। તે કાર્યક્રમની અંદર બીએસએફના સર, ઉપસર તથા તેમના સ્ટાફો પધારી અને તેમના કાર્યક્રમનું ખૂબ જ સારી રીતે સંચાલન કરેલું હતું અને વિદ્યાર્થીઓને પોતાના તરફથી લાવેલ ઇનામો આપી અને વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકોને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા હતા અને અમારી શાળાની અંદર તેઓએ ખૂબ પસંદગી કરી આ કાર્યક્રમની। એ પણ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી શાળા પસંદ કરી 5 શાળાઓને બોલાવી અને ઇનામ આપવામાં આવ્યું। નામ પ્રેમાભાઈ, સરસ્વતી વિદ્યાલય ભરડવા, આચાર્ય છે। મારું નામ ગોહિલ ચોનસીબેન ડુંગરભાઈ છે। હું સરસ્વતી વિદ્યાલયમાંથી ભણું છું। હું તમને કહેવા માગું છું કે અમારી શાળામાંથી સીઓની આ ઉપસ્થિત અમારે બધે ત્યાં આ બધું હતું। તમે જોવા માંગો તો તે સીઓએ સરે અમને કબડ્ડી વિશે અને રમતગમત વિશે ખૂબ જ માહિતી આપી। તમે જાણો છો કે બધા કે રમતનું ખૂબ જ મહત્ત્વ છે। અમારી શાળામાંથી સ્ટેટ કક્ષાએ જઈને અમે આવ્યા છીએ। એમને અમને સીઓ અને 4-5 સ્કૂલોમાંથી અમને પણ ખૂબ જ ગિફ્ટ આપી। આ બદલ હું તેમનું અને સીઓ સરનું અને બીએસએફ કેમ્પનું ખૂબ જ ધન્યવાદ કરીશ।